લખતર પોલીસ સ્ટેશનમાં 2021 અને 2022માં નોંધાયેલા પ્રોસિક્યુશનના ગુનામાં આરોપીની પાટણ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી લખતર પોલીસ સ્ટેશન લવાયો છે. ઓળખ પાસે ઇકો કાર પલટી મારી જતા રોડ પર દારૂની બોટલ વિરણછીરણ થઈ હતી. ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં 2021 અને 2022માં પ્રોસિક્યુશન એક્ટ અંતર્ગત ગુનો નોંધાયા હતા. તેમાંથી ઓળખ ગામ પાસે ઇકો કાર પલટી મારી જતા રોડ ઉપર દારૂની રેલમચેલ થઈ હતી. આ કેસમાં 2 આરોપીઓના નામ ખુલ્યા હતા. તેમાંથી નરેશ બિશ્નોઈ નામનો આરોપી લખતર કોર્ટ દ્વારા અવારનવાર સમન્સ અને વોરંટ કાઢવા છતાં લખતર પોલીસ સ્ટેશન કે લખતર કોર્ટમાં ઉપસ્થિત થતો ન હતો. ત્યારે આરોપીની શોધખોળ શરૂ કરતા લખતર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રાજભા સોલંકી અનિલસિંહ કેપી સોલંકીને હ્યુમન રાઇટ્સ મુજબ માહિતી મળી હતી કે આરોપી નરેશ બિશ્નોઈ પાટણ જેલમાં અન્ય કેસ અંતર્ગત જેલમાં સજા ભોગવી રહ્યો છે. આથી લખતર પોલીસ દ્વારા આરોપી નરેશ બિશ્નોઈને ધરપકડ વોરંટના આધારે પાટણથી લખતર પોલીસ સ્ટેશનમાં લાવી નામદાર કોર્ટની કોરોના ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી લખતર કોર્ટમાં રજૂ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને લખતર તાલુકામાં ગુનો કરી ભાગતા ફરતા ગુનેગારોમાં ફફડાટની પણ લાગણી ફેલાઈ જવા પામી છે.